દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચની આપની પોતાની ચેનલ નર્મદાએ આજે 27 વર્ષ પૂર્ણ કરી 28મા વર્ષમાં કર્યો મંગલ પ્રવેશ। ચેનલ નર્મદા તમામ દર્શકો, વિજ્ઞાપન દાતાઓ, હિતેચ્છુઓનો હૃદયપૂર્વક આભાર માની ઋણ સ્વીકાર કરે છે। ડિજિટલ યુગમાં ચેનલ નર્મદા સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ભરૂચ, ગુજરાત અને દેશ અને વિદેશમાંથી જોડાયેલા લાખો ફોલોઅર્સનો પણ મળતો અનહદ પ્રેમ। અંકલેશ્વરમાં દાનની લાલચમાં વૃદ્ધાએ 1.67 લાખના દાગીના ગુમાવ્યા। શેઠને ત્યાં દીકરો આવ્યો છે, ગરીબને દાન કરે છે કહી બે ઠગોએ વૃદ્ધાને 200 રૂપિયા આપ્યા। વૃદ્ધાને ગરીબ દેખાડવા 2 ગઠિયા સોનાનું મંગળસૂત્ર અને કડીઓ કઢાવી લઈ ફરાર। ભરૂચની આપની પોતાની ચેનલ નર્મદા આજે તેના 27 વર્ષ પૂર્ણ કરી દર્શકો, વિજ્ઞાપન દાતાઓ અને શુભેચ્છાઓના સથવારે 28મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે। ભરૂચની પ્રજાનો અવાજ, વિશ્વાસ અને પરિવાર બની ગયેલી આપની પોતાની ચેનલ આજે 20 ઓગસ્ટે 27 વર્ષ પૂર્ણ કરી 28મા વર્ષમાં પ્રવેશી છે। ચેનલ નર્મદાના સ્થાપકો, ડિરેક્ટરો અને ટીમને હંમેશા ભરૂચની જનતાનો પ્રેમ અને સાથ સહકાર મળ્યો છે। ભરૂચ જિલ્લાના વિકાસ, પ્રજાના પ્રશ્નો, મુદ્દા, સમસ્યામાં હંમેશા પડખે રહેલી ચેનલ નર્મદા તેની 27 વર્ષની સફરમાં સમય સાથે પરિવર્તનના આજના ડિજિટલ યુગમાં દેશ વિદેશના સીમાડા પાર કરી લાખો ફોલોઅર્સના મોબાઈલમાં પ્રતિષ્ઠિત સ્થાન હાંસલ કરવામાં પણ સફળ રહી છે। ચેનલ નર્મદાના 28મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે તમામ દર્શકો, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ, જિલ્લાની પ્રજા, પ્રશાસન, પદાધિકારીઓ, અધિકારીઓ, વિજ્ઞાપન દાતાઓ, માર્ગદર્શકો અને આ 27 વર્ષની સફરમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે સહભાગી રહેલા તમામને અંતઃકરણથી આભાર વ્યક્ત કરે છે। નમામિ દેવી નર્મદે। અંકલેશ્વર જીઆઈડીસીમાં વૃદ્ધાએ ગરીબ બની દાન મેળવવાની લાલચમાં 2 ગઠિયાઓનો ભોગ બની 1.67 લાખના દાગીના ગુમાવ્યા। અંકલેશ્વર જીઆઈડીસીની ગણેશ પાર્ક સોસાયટીમાં 65 વર્ષીય હીરાબેન પ્રભાકર ખરાડે રહે છે। તેઓ રોજના નિત્યક્રમ મુજબ સ્વીટ સોસાયટીમાં સાંજે દીકરી આશાબેનના ઘરે છોકરા સાચવવા જતા હતા। ત્યારે ગેટ પર 2 અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા। તેઓએ વૃદ્ધાને અમારા શેઠને ત્યાં દીકરાનો જન્મ થયો હોય, ગરીબોને દાન આપી રહ્યા હોવાનું કહ્યું હતું અને વૃદ્ધાને 200 રૂપિયા આપતા તે બંને ઠગની વાતોમાં આવી સાથે ચાલવા લાગ્યા હતા। આગળ જતા અવધૂત વિલા સોસાયટીના સામે વૃદ્ધાને ઊભી રાખી ગરીબ દેખાવા તેમનું મંગળસૂત્ર અને સોનાની કડીઓ કઢાવી હતી। બંને વસ્તુ પર્સમાં તેમની પાસે રહેલી થેલીમાં મુકાવી બંને ગઠિયા શેઠને મળવાનું કહી ગાયબ થઈ ગયા હતા। વૃદ્ધાએ રાહ જોઈ અંતે ઘરે આવતા થેલી જોતા પર્સ ગાયબ હતું। રૂપિયા 1.67 લાખના દાગીના પડાવી લેવા અંગે અંતે જીઆઈડીસી પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી હતી। અંકલેશ્વર હાંસોટ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો। લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તે મુજબ જ આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે। પવન સાથે વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો બીજી તરફ વિરામ બાદ વરસાદ વરસતા ખેતીના પાકને પણ જીવનદાન મળી રહેશે તેવો આશાવાદ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ભરૂચની વીસીટી ગર્લ્સ સંકુલમાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલનું બોર્ડનું 100% પરિણામ આવ્યું હતું। ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું। મુખ્ય અતિથિ તરીકે શાળામાં અભ્યાસ કરનાર ડોક્ટર આલિયા બાનુ ઇદ્રીસ પટેલને આમંત્રિત કરાયા। ડોક્ટર આલિયા બાનુએ 2025માં જીપીએસસીની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સફળતા મેળવી। સમારંભમાં મુનસી સંકુલના ટ્રસ્ટી યુનુસ માંજરા, વીસીટીના ટ્રસ્ટી અબ્દુલ મનિયાર ફેમિલી સહિત ઉપસ્થિત રહ્યા। મહેમાનો થકી વિદ્યાર્થીઓને ટ્રોફી અપાઈ। એમબીબીએસ મેં જીએમએસ મેડિકલ કોલેજ ઉપવાડના લખીપુર કર્યું છે। અહીંયાના ઘણા ટીચર્સ અમારા બહુ હેલ્પફુલ રહ્યા છે ત્યાં સુધી પહોંચવા માટે। ને આઈ એમ શ્યોર તમે બધા અગ્રી કરતા હશો કે આ સફળ સુધી પહોંચવા માટે સૌપ્રથમ તો આપણા અધૂરા, પછી આપણા પેરેન્ટ્સ, આપણા ટીચર્સ જે બધા અહીંયા પ્રેઝન્ટ છે, થોડા હતા એ જતા રહે અહીંયાથી, પણ એ બધાનો ખૂબ થેન્ક યુ કરવા માંગુ છું। અંકલેશ્વરમાં 22 લાખના જસતની ચોરીમાં વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના શિશુ ચોરીના ગુનાના 2 વધુ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સુનિલ પિનાકિયા તેમજ નિશાર ખાનને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી।
ભરૂચ સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા રવિવારે ગણેશ વિસર્જન ફોર્મ ભરાશે. સનાતન હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રકાશ કાયસ્થના જણાવ્યા મુજબ આગામી ગણેશ મહોત્સવને અનુલક્ષી દરેક મંડળોએ ગણેશ વિસર્જનના પરમિશન ફોર્મ ભરવાની 24 ઓગસ્ટ રવિવારે રાખી છે. ચેનલ નર્મદા પાસે નંદનવન સોસાયટીમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવશે, જેને ધ્યાને લઈ તમામ યુવક મંડળોને પરમિશન ફોર્મ અચૂક ભરી જવા વિનંતી કરાઈ છે. ભરૂચના સંકટમોચન હનુમાન મંદિરે ભજન કાર્યક્રમ યોજાયો. શ્રાવણ વદ 11 રાધિકા ભજન મંડળ દ્વારા ભરૂચના સંકટમોચન હનુમાનજી મંદિરે ભજનનું આયોજન થયું. બહેનોએ મન મૂકીને ભજનની રમઝટ બોલાવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ લહાવો લીધો હતો. ભરૂચ આરસીસી દ્વારા આરતી ડેકોરેશન સ્પર્ધા યોજાઈ. ભરૂચ આરસીસી પ્રેસિડેન્ટ જાહ્નવી દર્શનના નેતૃત્વ હેઠળ સભ્યો માટે આરતી ડેકોરેશનની સ્પર્ધા રાખવામાં આવી હતી. પ્રોજેક્ટ ચેરપર્સન ધ્રુમાલી દેસાઈ અને કિન્નરી શાહ દ્વારા આયોજન થયું. નિર્ણાયક તરીકે રૂંગટા સ્કૂલના શિક્ષક ભરત શેદાલાએ સેવા આપી. મોમેન્ટોથી સ્વાગત અરવિંદ પંચાલે કર્યું. સ્પર્ધામાં 12 સભ્યોએ ભાગ લીધો. પ્રથમ ઇનામ શિલ્પા શાહ, બીજું ઇનામ રેશમા પાઠક અને ત્રીજું ઇનામ પ્રીતિ પટેલને મળ્યું. વર્લ્ડ ફોટોગ્રાફી ડે હોવાથી ફોટોગ્રાફર એવા કમલ શાહ અને જગદીશ શેડાલાનું પુષ્પગુચ્છથી સન્માન કરાયું. દહેજ અને નબીપુર હાઈવે પર 2 માર્ગ અકસ્માતમાં 2 ના મોત નીપજ્યા હતા. વાગરાના ભેંસલી ગામે રહેતો 18 વર્ષીય જયેશ વસાવા બાઇક લઈ કામે ગયો હતો. સાંજે ભેંસલી દહેજ માર્ગ પર બ્રેક મારતા તેની બાઇક સ્લીપ થઈ ગઈ હતી. માથામાં ગંભીર ઈજા પહોંચતા ભરૂચ સિવિલમાં સારવાર વેળા રાતે તેનું મોત થતા દહેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. નબીપુર હાઈવે પર બ્રિજ પાસે 50 વર્ષીય દેવસન ડામોરને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધો હતો. તેઓને પણ માથામાં ઈજા સાથે ભરૂચ સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં તેઓ પણ મોડી રાત્રે મૃત્યુ પામતા નબીપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના જીએનએફસી પાસે પટેલનગર સોસાયટીના બંધ મકાનના તાળા તોડી તસ્કરો સોના અને ચાંદીના દાગીના મળી કુલ 5.61 લાખની મત્તાનો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા. જીએનએફસી ટાઉનશીપ પાસે આવેલી પટેલનગર સોસાયટીમાં રહેતા દુર્ગેશ રમેશભાઈ સાવલિયા દહેજની શિવ ફાર્મા કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. જન્માષ્ટમીએ તેઓ પરિવાર સાથે કાર લઈ વતન ગીર ગયા હતા. વતનથી 17 ઓગસ્ટે પરત આવતા તેમના ઘરના મુખ્ય દરવાજાના 2 લોક તૂટેલા હતા. બેડરૂમમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં અને ઘરેણાની ખાલી ડબ્બીઓ, બોક્સ, કવરો પડ્યા હતા. તસ્કરો સોનાના 3 પેન્ડલ, કડી, 3 વીટી, 2 ચેઇન, ડોકીઓ, ચાંદીનો કંદોરો, સાંકડા ચોરી ગયા હતા. કુલ 5.5 તોલા સોનું, ₹21,000 ચાંદી મળી કુલ 5.61 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. સી ડિવિઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોની તપાસ આરંભી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચની આપની પોતાની ચેનલ નર્મદાએ આજે 27 વર્ષ પૂર્ણ કરી 28મા વર્ષમાં કર્યો મંગલ પ્રવેશ. ચેનલ નર્મદા તમામ દર્શકો, વિજ્ઞાપન દાતાઓ, હિતેચ્છુઓનો હૃદયપૂર્વક આભાર માની ઋણ સ્વીકાર કરે છે. ડિજિટલ યુગમાં ચેનલ નર્મદા સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ભરૂચ, ગુજરાત અને દેશ અને વિદેશમાંથી જોડાયેલા લાખો ફોલોઅર્સનો પણ મળતો અનહદ પ્રેમ. અંકલેશ્વરમાં દાનની લાલચમાં વૃદ્ધાએ 1.67 લાખના દાગીના ગુમાવ્યા. શેઠને ત્યાં દીકરો આવ્યો છે, ગરીબને દાન કરે છે કહી 2 ઠગોએ વૃદ્ધાને 200 રૂપિયા આપ્યા. વૃદ્ધાને ગરીબ દેખાડવા 2 ગઠિયા સોનાનું મંગળસૂત્ર અને કડીઓ કઢાવી લઈ ફરાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.